આજે એક સાથે ત્રણ મોટી ખબરો સામે આવી છે। જયરાજ આહિરના જામીન મંજૂર થયા છે તો બીજી તરફ રામ અને રાવણનું યુદ્ધ ચાલી રહ્યું હતું। રામ તીર છોડે છે અને રાવણને વાગે છે અને આ સમગ્ર મામલે રામની પોલીસ ધરપકડ કરે છે। ક્યાંનો મામલો છે એની વાત કરીશું, પરંતુ અમદાવાદની અંદર 30 વર્ષ પહેલા એક પોલીસ કોન્સ્ટેબલ પર લાંચ લેવાનો કેસ લાગ્યો હતો, લાંચ લેવાનો આરોપ લાગ્યો હતો। તેને નિર્દોષ જાહેર કરવામાં આવે છે। 30 વર્ષે નિર્દોષ જાહેર થાય છે અને તે કહે છે કે ભગવાન મને લઈ લે તો સારું, અને આખરે તેની સાથે એવું જ બને છે। કુદરત એક તરફ તેને ન્યાય મળે છે અને બીજી તરફ તે અંતિમ વિદાય લે છે, મતલબ કે તેનું મોત થાય છે। આ ત્રણેય મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ। નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ધીર। સૌપ્રથમ વાત કરી લઈએ જયરાજ આહિરની। બગદાણા નવનીત બાલદિયા ઉપર હુમલો થયો હતો। આ કેસ ખૂબ ચર્ચામાં રહ્યો હતો। લાંબા સમય બાદ જયરાજ આહિરની ધરપકડ થઈ હતી। અનેક આરોપીઓની ધરપકડ થઈ હતી, પરંતુ પહેલા 8 આરોપીઓને શક્તિ જામીન મળ્યા હતા અને હવે જયરાજ આહિર સહિત કુલ 6 લોકો છે તેને જામીનની અરજી કરી હતી। આજે મહુવાની સેશન કોર્ટની અંદર વકીલો સામે દલીલો થઈ છે અને આખરે મહુવા સેશન કોર્ટે જયરાજ આહિરને શરતી જામીન ઉપર મુક્ત કર્યા હોવાનું ભાસ્કરની અંદર દાવો કરવામાં આવ્યો છે। હવે વાત કરી લઈએ, ઉત્તર પ્રદેશની અંદર અનેક જગ્યાઓ પર રામલીલાઓ થતી હોય છે। રામલીલાના સ્ટેજ પ્રોગ્રામો થતા હોય છે। જે રીતે આપણે ડાયરાઓ થાય છે, આવી જ રીતે ત્યાં રામલીલા ભજવવામાં આવે છે અને સ્ટેજ પ્રોગ્રામો થાય। આવો જ એક સ્ટેજ પ્રોગ્રામ યોજાયો હતો ઉત્તર પ્રદેશનો જે સોનગઢ છે ત્યાંનો શાહગંજ કરીને વિસ્તાર છે। આ વિસ્તારની અંદર રામલીલાનું નવેમ્બર મહિનામાં આયોજન કરવામાં આવ્યું હતું। રામ અને રાવણ છે તે આખી રામાયણ છે તે આ લોકો સ્ટેજ ઉપર કરતા હોય છે, ભજવતા હોય છે। મોટી સંખ્યામાં લોકો છે તે બેઠા હોય છે, નિહાળવા માટે આવે છે। આની કાયદેસરની ફીસ પણ હોય છે। તો રામ અને રાવણ વચ્ચે આ રામલીલા યોજાય છે, જેમાં રામ અને રાવણ વચ્ચે યુદ્ધ છેડાય છે। રામ છે તે બેનો હોય છે નૈતિક પાંડે અને રાવણ છે તે સુનિલ કુમાર કરીને છે તે બેનો। તો આ બંને વચ્ચે યુદ્ધ છેડાય છે અને આ યુદ્ધ દરમિયાન રામ છે તે તીર છોડે છે અને રાવણને આ તીર છે તે આંખની અંદર ભોંકાય છે। તાત્કાલિક ત્યાં હડકંપ મચે છે। રાવણને મતલબ કે સુનિલ કુમારને હોસ્પિટલ ખસેડવામાં આવે છે। હોસ્પિટલની અંદર તેને સારવાર તાત્કાલિક ધોરણે આપવામાં આવે છે। આંખોમાંથી બ્લડ આવતું હોય છે, પરંતુ ડોક્ટરો તેની આંખ બચાવવામાં નિષ્ફળ રહ્યા છે। તેની એક તરફની આંખ છે તે આખી નીકળી ચૂકી છે, મતલબ કે એક આંખે દેખાવાનું બંધ થઈ ચૂક્યું છે। આ સમગ્ર મામલે સુનિલ કુમાર છે તે પોલીસ સ્ટેશન પહોંચે છે અને આ જે વ્યક્તિ છે જે રામ બેડા હોય છે તેની સામે રાવણે ફરિયાદ કરી, મતલબ કે સુનિલ કુમારે નૈતિક પાંડે સામે ફરિયાદ કરે છે। પોલીસ આ સમગ્ર મામલે SC/ST ની ફરિયાદ નોંધે છે। એટલું જ નહીં, જાનથી મારી નાખવાની કોશિશની પણ ફરિયાદ નોંધવામાં આવે છે અને જે રામ છે નૈતિક પાંડે તેની અટકાયત કરવામાં આવે છે, તેની આ સમગ્ર મામલે ધરપકડ કરવામાં આવે છે। જે રાવણ બેના હતા, સુનિલ કુમારનું કહેવું છે કે તેને રામ સાથે કોઈ દુશ્મની નહોતી, પરંતુ તેને ના પાડવા છતાં પણ તેને તીર છોડ્યું। તેને ના પાડી હતી કે તારી જગ્યાએ બીજા કોઈને રાખ, પરંતુ એ ના માન્યું અને તેને આ તીર માર્યું અને તેના કારણે તેને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સમગ્ર મામલો છે તે હવે કોર્ટમાં ચાલી રહ્યો છે। દોસ્તો, ત્રીજી ખબર છે તે આપણા અમદાવાદથી સામે આવી રહી છે। અમદાવાદનું વેજલપુર છે। આ વેજલપુરની અંદર એક બાબુભાઈ પ્રજાપતિ નામના વ્યક્તિ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હોય છે આજથી 3 દાયકા પહેલા। એસીબીને બાતમી મળે છે કે અહીંયા પર અમદાવાદનું વેજલપુર વિસ્તાર છે ત્યાં પોલીસ કોન્સ્ટેબલો છે તે ટ્રક ચાલકો પાસેથી તોડ કરી રહ્યા છે, ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। એસીબી અહીંયા પર રેડ કરે છે અને આ ત્રણેય કોન્સ્ટેબલની સામે ફરિયાદ દાખલ કરે છે, જેમાં બાબુભાઈ પ્રજાપતિ સામે 20 રૂપિયાની લાંચ લેતા હોવાના આરોપ સાથે તે ફરિયાદ દાખલ થાય છે। 1997માં અમદાવાદ સેશન કોર્ટની અંદર તેને ચાર્જશીટ ફાઇલ કરવામાં આવે છે। ત્યારબાદ આ કેસ છે તે ચાલે છે। 2004ની અંદર સેશન કોર્ટ છે તે બાબુભાઈ પ્રજાપતિને 4 વર્ષ સખત કેદની આ કેસની અંદર સજા સંભળાવી અને 3000 રૂપિયાનો દંડ ફટકારે, પરંતુ બાબુભાઈ પ્રજાપતિ છે તેને લાગતું હતું કે તેની સાથે ખોટું થયું છે, તેને કોઈ પાપ નથી કર્યું, તે નિર્દોષ છે, જેના કારણે તે હાઈકોર્ટના દરવાજા ખટખટાવે છે। 2004થી લઈને 2024 સુધી હાઈકોર્ટની અંદર કેસ ચાલે છે અને આખરે બાબુભાઈ છે તેને હાઈકોર્ટ છે તે નિર્દોષ જાહેર કરે છે, પરંતુ બાબુભાઈની ઉંમર થઈ ચૂકી હતી, તે આગળ થઈ ચૂક્યા હતા અને બાબુભાઈ છે તેના ઉપરથી આ કલંક દૂર થયા બાદ તે પોતાના વકીલને મળવા જાય છે। વકીલ તેને કહે છે કે આપને ઘણા લાભો મળવાના છે, તો આપ હવે એ પ્રોસેસ કરી દો તો આપને એ લાભો મળી જાય, પરંતુ બાબુભાઈ પ્રજાપતિ એવું કહે છે કે તેના માથેથી હવે કલંક દૂર થયું છે। તે ખૂબ ખુશ હતા અને તે કહે છે કે હવે ભગવાન મને લઈ લે તો સારું। અને બેનું પણ કંઈક એવું છે, એ નિર્દોષ જાહેર થયાના બીજા જ દિવસે તેના ઘરે વકીલ ફરી ફોન કરે છે તો જાણવા મળે છે કે બાબુભાઈનું હૃદય બેસી જવાના કારણે મોત થયું છે।
મતલબ કે છેલ્લા 30 વર્ષથી જે માણસ નિર્દોષ થવા માટે, જે માણસની માથે કલંક હતો 20 રૂપિયાના ભ્રષ્ટાચારનો, એ મિટાવવા માટે એ માણસ તનતોડ મહેનત કરે છે અને આખરે કોર્ટની અંદર તે નિર્દોષ જાહેર થાય છે, પરંતુ બીજા દિવસે જાણકારી મળે છે કે તેની ખુશીની સાથે યમરાજાનું તેડું આવે છે અને બાબુભાઈ છે એ આ દુનિયાને અલવિદા કર્યા. આ સમગ્ર મામલો રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. દોસ્તો, આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, આપ જરૂરથી અમને કમેન્ટ કરીને જણાવો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું, બદનામ કરવાનું નહીં, આપને સચેત અને જાગૃત કરવાનું. આપ પણ સાવધાન રહો, સતર્ક રહો, સલામત રહો.